નમસ્કાર દોસ્તો, સત્ય સંકેત ગુજરાતમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા મોટા સમાચાર જાણવી તે પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો દોસ્તો, હાલ જ નવા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના લોકો હવે વરસાદની રાહ જોઈને થાકી ગયા છે। તો હવે ગુજરાતના લોકો માટે આવી રહ્યા છે ખુશીના સમાચાર। આજથી ગુજરાતમાં ચોમાસું શરૂ થાય તેવી આગાહી સામે આવી છે। આજે આપણે આ વિડીયોમાં વરસાદના તમામ નવા સમાચાર અને નવી આગાહી વિશે વાત કરીશું। પરંતુ મિત્રો, સૌપ્રથમ ગઈકાલે વરસાદ અમુક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો તેના વિશે પણ વાત કરીશું। તો ગઈકાલે દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી, તાપી, નર્મદા જિલ્લામાં, સૌરાષ્ટ્રના પંથકમાં દરિયા નજીક આવેલા જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ઓખા દ્વારકા એ વિસ્તારોમાં તોફાની પવન સાથે હળવો વરસાદ જોવા મળ્યો હતો। એટલે કે હવે સમગ્ર ગુજરાતમાં વરસાદ થોડાક દિવસમાં વરસવાનું શરૂ થઈ જશે। ત્યારબાદ મિત્રો, આપણે આ વિડીયોમાં આજે કયા વિસ્તારોમાં તોફાની વરસાદ જોવા મળશે અને ગઈકાલે તે વરસાદ પડ્યો તેના અમુક દ્રશ્યો આપણે તમને દેખાડીશું। હાલ જ ચોમાસું કયા વિસ્તારમાં સુધી પહોંચ્યું છે અને ગુજરાતના ક્યારે ટકરાશે તેના વિશે પણ વાત કરીશું। તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે છેલ્લે અમુક જિલ્લાઓમાં પૂરો વરસાદ પડ્યો છે કે તેના અમુક દ્રશ્યો પણ તમને અહીં દેખાડી। તો દોસ્તો, બીજી તરફ સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે મિત્રો ગુજરાતમાં બપોરના સમયે કાળો તડકો પડી રહ્યો છે અને જેના કારણે હજુ લોકો ગરમી સહન કરી રહ્યા છે। ગુજરાતમાં અત્યારે વહેલી સવારે અને મોડી રાત્રે આકાશમાં આ કાળા ડિબાંગ વાદળો બની રહ્યા છે, પરંતુ વરસાદ પડતો નથી। તો હવે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે કે હવે તડકો ધીમે ધીમે ઓછો થઈને આકાશમાં કાળા ડિબાંગ વાદળા બનવાનું શરૂ થઈ જશે, જેના કારણે 18 થી 20 જૂન આસપાસ વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થઈ જશે, જે 30 જૂન સુધી ચાલશે અને ત્યાર પછી 1 જુલાઈથી બીજો રાઉન્ડ શરૂ થઈ જશે। પરંતુ મિત્રો, ગુજરાતમાં બીજો રાઉન્ડ તોફાની વરસાદ સાથે વાવાઝોડું ટકરાશે, કારણ કે અત્યારે ગુજરાતની દૂર બંગાળની ખાડી બાજુ વાવાઝોડું બનવાનું શરૂ થઈ ગયું છે, જે ગુજરાતમાં જુલાઈ આસપાસ પહોંચી જશે। એટલે કે વરસાદના બીજા રાઉન્ડમાં વાવાઝોડાનો વરસાદ પડશે, એટલે બીજા રાઉન્ડમાં નુકસાન થવાની સંભાવના છે। ગુજરાતના ખેડૂતોને જણાવી દઈએ કે યોગ્ય સમયમાં જોઈને વાવણી કરી લેજો। ત્યાર પછી મિત્રો, ગઈકાલે જે ગુજરાતના કયા જિલ્લામાં કેવો વરસાદ પડ્યો હતો તેના વિશે વાત કરી લઈએ। ગઈકાલે ગુજરાતના 6 જિલ્લામાં તોફાની વરસાદ સાથે જોવા મળ્યો હતો, જેમાં આશરે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। તો દોસ્તો, વલસાડ, નવસારી, સુરત અને નર્મદા આસપાસ વિસ્તારોમાં લોકોને ગરમીની રાહત જોવા મળી રહી છે, ત્યારે સૌરાષ્ટ્રના દરિયા નજીક આવેલા વિસ્તારોમાં છેલ્લા 2 થી 3 દિવસથી 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। એટલે મિત્રો, કિનારાની નજીક રહેતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। ગઈકાલે ગુજરાતના વરસાદ પડ્યો હતો તેના અમુક દ્રશ્યો તમે જોઈ શકો છો। રસ્તા પર વાહન ચલાવવાની લોકો ધૂળ ડમરી ઉડી રહી છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। ખેતરોમાં પાણી ભરાયા હતા અને અમુક વિસ્તારોમાં લોકો ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। મિત્રો, પછીના આજે હવામાન વિભાગ ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની પાકી તારીખ જાહેર કરી દીધી છે। તો આપણે આજના સમાચાર વિશે થોડીક વાત કરી લઈએ તો હવામાન વિભાગ અને આંબાલાલ પટેલે ગુજરાતમાં 20થી પાકો ચોમાસાનો વરસાદ શરૂ થવાય તેવી આગાહી કરી છે। એટલે આ સમાચાર જાણીએ તો ખેડૂતોને સાવધાન થઈ જજો। હજુ ખેતરોમાં ઉનાળુ પાક ઊભા છે, બાજરી, ઘઉં જેવા પાકો ઊભા છે, એટલે કે ખેડૂતો સાવધાન થઈ જજો, તમારા પાકોને નુકસાન થઈ શકે છે। હજુ પણ તમે વાવણી માટે ખેતરો તૈયાર કર્યા નથી તો સાવધાન થઈ જજો, વહેલી કામે કામ કરી લીજો। તો દોસ્તો, હવે મળીએ એક નવા સમાચારની સાથે। તે પહેલાં મિત્રો, વિડીયોમાં જે તમે લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ નવા સમાચાર જાણવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।